દામિની, એક મિનિટ. મને બોલો, હવે શું નવું કેવું છે? શું નવા કાવા દાવા લાવ્યા છો? કંઈ ખાવા દાવા નથી લાવ્યો. મને ખબર જ હતી કે તું આ રસ્તેથી જ જવાની છે અને એટલા માટે તારી રાહ જોઈને ઊભો હતો. હકીકતમાં મારે તારી સાથે એક વાત ક્લિયર કરવી છે. જીજાજી, એક મિનિટ. શેના જીજાજી? દેવાંગ, મારે તમારી સાથે કોઈ વાત નથી કરવી. હું જાઉં? નહીં, હું આજે એમ નહીં જવા દઉં. માફી માગી રહ્યો છું. હકીકતમાં મારી ભૂલ હતી. એ દિવસે મેં રસ્તા વચ્ચે તમારી છેડતી કરી. હકીકતમાં કોઈ પણ બેન દીકરીઓ સાથે મારે આવું ન કરવું જોઈએ. અરે ગમે તેવી મજબૂરી હોય તો પણ મેં જે કાર્ય કર્યું હતું એ નીચલી કક્ષાનું કાર્ય હતું. પણ હા, હું વચન આપું છું કે હવે પછી આવું ક્યારેય પણ નહીં થાય. પ્લીઝ તો અમારા લગ્નને નહીં અટકાવને. વચન એટલે પ્રોમિસ આપો છો ને મને? પ્રોમિસ. પણ મારો તમને ખબર હશે ને કે પ્રોમિસ તૂટવા માટે જ બન્યા હોય છે. નહીં, હા પ્રોમિસ નહીં તોડું. અને જો એવું બનશે ને તો તું મને જે કે પણ સજા આપીશ ને એ સજા ભોગવવા માટે પણ તૈયાર છું. હું કોણ છું તમને સજા આપવા વાળી? મારું તો કામ હતું કે તમને સાચા રસ્તે લઈને આવું. તમે જે કરતા હતા ને એ ખોટું હતું. હું હોય કે કોઈ બીજું હોય, ભગવાને તમને કોઈ એવો હક નથી આપ્યો કે તમે કોઈની સાથે એવો દુર્વ્યવહાર કરો. તમને ખબર છે જીજાજી, માણસના જીવનમાં સૌથી અમૂલ્ય વસ્તુ હોય ને તો એ છે એની ઇજ્જત. એકવાર જ્યારે તમે ઇજ્જત ગુમાવી બેસો છો ને તો પછી તમે ગમે એટલું કરો, ગમે એટલા ઉપરથી નીચે પડો, પણ એ માણસની વેલ્યુ નથી રહેતી. એ માણસ જીવતી લાશ જેવો બની જાય છે. અને તમે પણ એવું જ કર્યું. જુઓ, હું ઈચ્છતી તો નથી, પણ છતાંય મારા બેન માટે હું તમને એક ચાન્સ આપી શકું. સાચીન, જો તમારો આભાર કેવી રીતે માનું એ શબ્દો જ નથી મારી પાસે. અને હકીકતમાં તો મેં જે કર્યું છે એ ઉપરથી હું તમારી માફી માગવાને લાયક પણ નથી. પણ એમ છતાંય કહેવાય છે ને કે માફી માગવાવાળા કરતાં માફી આપવાવાળો વધારે મહાન હોય છે. આજે ખરેખર તમે મને માફ કરીને જે મોકો આપ્યો ને એના ઉપરથી આ વાત સાબિત કરી બતાવી છે. જુઓ જીજાજી, મારી બેનને તમારા ઉપર બહુ વિશ્વાસ છે, બહુ ટ્રસ્ટ કરે છે તમને. આંખ બંધ કરીને તમારા ઉપર વિશ્વાસ કર્યો છે. તમારી સાથે આખું જીવન વિતાવવા માંગે છે એની ખુશીઓ માટે. હું તમને એક મોકો આપું છું. સુધરી જાઓ. અને કહેવાય છે ને કે દરેક વ્યક્તિ પોતાના જીવનમાં એક બીજો ચાન્સ ડિઝર્વ કરે છે અને તમને સુધરવાનો એક મોકો તો મળવો જોઈએ. તમારો ખૂબ ખૂબ આભાર. કહેવાય છે ને કે વાલિયા લૂંટારાને પણ વાલ્મીકી થતાં સમય લાગ્યો હતો. બસ એ જ સમય તમે મને આ મોકો આપીને આપી રહ્યા છો. પણ હા, હું પણ જે કંઈ પણ મેં કર્યું છે ને એ બધા જ પાપોનું પ્રાયશ્ચિત કરવા માગું છું. એટલે હવે પછી આવો રસ્તો ક્યારેય પણ નહીં અપનાવું. મહેનત કરીશ, ભલે ઓછું ખાઈશ, ટકનું કે 2 ટકનું મળશે, પણ હા, સુખેથી જીવન જીવવા માટેનો મને રસ્તો મળશે. પણ મને એક પ્રોમિસ જોઈએ છે. કઈ વાતનું પ્રોમિસ? હા, બોલો ને. જે થયું એ બધું આપણા બંનેની વચ્ચે રહેવું જોઈએ. મારા દીદી સુધી કે મારા ફેમિલી સુધી આ વાતને તમે ના પહોંચાડો ને કે એમની સામે ક્યારેય ના ખુલે ને તો વધારે સારું. કારણ કે એમની નજરમાં તમે ઘણા સારા છો અને એ લોકોને પોતાના નિર્ણય પર દુઃખી થવું પડે, રિગ્રેટ થાય ને એવું નથી કરવા માગતી. એટલે અત્યાર સુધી જે થયું ને
એ ચેપ્ટર હવે અહીંયાથી ક્લોઝ. હકીકતમાં તો આ વાત હું જ તમને કરવાનો હતો કે આ જે કે બંધ થઈ રહ્યું છે એ વાતની જાણ તમે ઘરે નહીં થવા દેતા. પણ ઠીક છે, તમે વચન માગ્યું છે તો હું વચન આપું છું. આ વાત ક્યારેય પણ હવે પછી નહીં આવે. સારું, તો પ્રોમિસ? હા, પ્રોમિસ. ઓકે જીજાજી, તો હવે હું ઘરે જઈને બધાને વાત કરી દઉં, ખુશખબર આપી દઉં. હા, કેમ નહીં. હું પણ મારા મમ્મીને વાત કરી દઉં છું. અને હા, આ લગ્ન માટે તમે લોકો એક વરસ વાત પાછી ઠેલાવવાની વાત કરતા હતા, તો એનું શું કરવાનું છે? એ હવે હું વિચારીશ. યુ નો હજુ મેં તમને માફ કર્યા છે, હજુ તો સમય છે ને. ના ના, હવે પરીક્ષા નહીં લેતા પ્લીઝ. થાકી ગયો છું અને આમ પણ હવે તો મગજ પણ કામ નથી કરતો કે શું કરું છું શું નહીં. માટે પ્લીઝ જુઓ, તમે થોડા ઘણા મહિનાઓ સુધીનો સમય લઈ લો. પણ મારા મમ્મીની ઈચ્છા છે કે આવનારા 2 મહિના પછી મારા લગ્ન થાય. સારું, હું ઘરે વાત કરી દઈશ. થેન્ક યુ સો મચ.